નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં રતનપર નાળા નજીક માલગાડીની હડફેટે યુવક આવતા યુવાન ઇજાગ્રસ્ત થયો હતો. સમગ્ર વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લા અને શહેરમાં અકસ્માતોના બનાવોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે. બપોરે માલગાડીની હડફેટે યુવક આવી જતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેમાં ટ્રેનની હડફેટે આવેલા ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડવામાં અનેક યુવાનોએ માનવતા દાખવી હતી. વધુ વિગત મળતી મુજબ માહિતી પ્રમાણે બપોરના સમયે વઢવાણ તરફથી આવતી માલગાડીના રતનપર અંડરબ્રિજ નજીક યુવક ટ્રેન નીચે હડફેટે આવતા યુવકના હાથે ઈજાઓ પહોંચી હતી અને આ યુવકનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ભેગા થયેલા યુવાનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ માલગાડીની હડફેટે આવેલા ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ભેગા થયેલા લોકોએ 108ને ફોન કર્યો હતો. તેમ છતાં 108 પહોંચી ન હતી. ત્યારે કહેવાય છે કે જ્યારે 108 પહોંચી નહીં ત્યાં માનવતા પહોંચી છે. ઇજાગ્રસ્ત યુવકનો જીવ બચાવ્યો હતો. મોતના મુખમાંથી બહાર કાઢીને યુવાનને ભારે મહેનત કરી હાલ આ ઇજાગ્રસ્ત યુવકનો આબાદ બચાવ થયો છે. સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર.